મિસ વાંચ્યું. ઓકે, તો આજે આપણે ઇંગ્લિશની અંદર યુનિટ 6 છે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ એનું જે એક્ટિવિટી છે જેના હાર્ડવર્ડ્સ આપણે નોટ કર્યા હતા એ હાર્ડવર્ડ્સ છે એના ઉપરથી પછી જે લેસન છે હાર્ડવર્ડ્સ પછીનો લેસન એ લેસન આજે એક્સપ્લેન કરીએ છીએ. સ્ક્રીનની અંદર બધાને જોવાય છે આખી સ્ક્રીન? હા. હા 10 મિસ મિનિટ. હાર્ડવર્ડ લખાયા હતા? હા હેલો. જે હાર્ડવર્ડ્સ લખાયા છે મિસ? હા બેટા લખાવ્યા હતા. રોલ નંબર હા લખાવ્યા હતા મેં. બાકી છે કોઈને લખવાના? હા મિસ તમે લખી હા લેજો મિસ. ને. હા હા મિસ તમે લખી લેજો. ઓકે, તો હવે રોલ નંબર 15 છે ફર્સ્ટ પેરેગ્રાફ રીડ કરો બેટા. Yes, ma'am. Once a shepherd boy went to jungle. He watched his flock of sheep there. He was બોર્ડ bored, બોર્ડ bored. In the afternoon, he and a trick for fun. Help, help, he cried, wolf, wolf, I am in danger. ઓકે, સેકન્ડ પેરેગ્રાફ છે રોલ નંબર 38 રીડ કરે બેટા. Miss? સેકન્ડ પેરેગ્રાફ. લેફ્ટ થઈ ગઈ. હા શું થયું બેટા? લેફ્ટ થઈ ગઈ. લેફ્ટ થઈ ગઈ. 38 લેફ્ટ થઈ ગઈ છે. રોલ નંબર 17 રીડ કરો બેટા. નામ આવી ગઈ છોટી. હા પછી રીડ કરશે કઈ નહીં. રોલ નંબર 17. 38 ને પૂછ્યું. હેલો. રોલ નંબર 17 સેકન્ડ પેરેગ્રાફ રીડ કરો બેટા. મિસ નથી આવતી. તો કોણ છે રોલ નંબર 20? યસ મિસ. સેકન્ડ પેરેગ્રાફ રીડ કરો બેટા. The people is in the વિલેજ ઇન ધ વિલેજ hard shoots. They come running there. The shepherd boy shepherd boy lagged in laughed said, laughed there are no velvet is must choose fun. Okay, very good. Now third paragraph rule number 14 read karo beta. Miss 34 joint. हाँ okay. Roll number 14 read करो बेटा. છે roll number 14 નથી. roll number 23. Roll number 34. Roll number 34. Yes, miss. Paragraph 3 છે read करो. Third paragraph. Yes, yes, miss. The village went back to their work, but the shepherd boy cried, wolf, wolf, three more time, three more Three more time, time. three more time, three more time. The village come there and three more time. Boy laughing, he Laughed. laughing, he thought Thought. it was a great joke. The village did not.
પછી ફોર્થ પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ કોણ રીડ કરશે? મિસ રોલ નંબર 11 કરું. ઓકે, રોલ નંબર 11 રીડ કરો બેટા. હા મિસ. Soon after some wolves really Wolves. Some wolves. some wolves really come the sheep Shepherd boy. Shepherd boy. shepherd boy cried wolf wolf wolf, but the villagers did not come. Not come. The boy run to the village. He requested the villagers. The villagers said, "We are not." The villagers said. The villagers said, "We are not fools," and the boy lost all his sheep. ઓકે, નાવ ફર્સ્ટ પેરેગ્રાફની અંદર હવે આ સ્ટોરી એવી છે કે એક દિવસ છે એક ભરવાડનો છોકરો છે એ જંગલમાં જાય હેલો છે. મિસ, તમારી સ્ક્રીન વહી ગઈ. મિસ સ્ક્રીન વહી ગઈ. હા, સ્ક્રીન વહી ગઈ સ્ક્રીન વહી ગઈ. બધાની જતી રહી છે. મિસ જઈ કોકે પ્રેઝન્ટ કરી હા, કોકે સ્ક્રીન પ્રેઝન્ટ મિસ ઓલો સમીર લખેલું છે ને એમાં સમીર મહેતા આવી હવે આવી હવે આવી. ઓકે. હવે તો કે આ જે સ્ટડી છે, સ્ટોરી રાઇટિંગ છે, એની અંદર એનું નામ છે હેલ્પ વુલ્ફ, એટલે મદદ કરો વરુ. તો હવે એની અંદર એવી સ્ટોરી છે કે એક દિવસ છે એક શેપર્ડ બોય છે, એટલે કે એક ભરવાડનો છોકરો છે, એ જંગલમાં ગયો હોય છે અને ત્યાં છે એના ઘેટાનું જે ટોળું છે એનું ધ્યાન રાખતું હોય છે, પણ એને ધ્યાન રાખવામાં ને એવું કરવામાં બહુ કંટાળો આવતો હોય છે. એટલે શું કરે છે તો કે એનો કંટાળો દૂર કરવા માટે એક ટાઈમપાસ કરવા માટેનો એક આઈડિયા શોધે છે, એની મજા કરવા માટેનો એક આઈડિયા શોધે છે કે ભાઈ યુક્તિ કરે છે કે અને બૂમો પાડવા લાગે છે અચાનકથી કે ભાઈ મારી મદદ કરો, અહીંયા આગળ વરુ છે, હું જોખમમાં છું, અહીંયા આગળ અચાનકથી વરુ આવી ગયા છે, એવું કરવા લાગે છે. તો આ અવાજ સાંભળીને ગામના જેટલા પણ લોકો છે એ બધા લોકો શું કરે છે તો કે દોડતા ત્યાં આગળ જ્યાં ભરવાડનો છોકરો છે ત્યાં આગળ આવી જાય છે અને બોલે છે કે અને દોડતા આવી જાય છે. તો ભરવાડનો છોકરો છે એ જોરથી હસવા લાગે છે અને બોલે છે કે અહીંયા આગળ કોઈ વરુ આવ્યું નથી, એ ફક્ત એક મજાક જ હતી. ગામના લોકો છે એ આ સાંભળ્યા પછી, આ જોયા પછી ફરી પાછા પોતપોતાના કામે લાગી જાય છે. પણ ભરવાડનો છોકરો છે એ હજી પણ એનું આવું જે કામ છે એ બંધ કરતો નથી. હજી પણ એમ જ કહે છે. બીજી 2-3 વાર પણ એવું કરે છે કે ભરવાડનો છોકરો જોરથી બૂમો પાડવા લાગે છે, વરુ આવ્યું. અને વધારે વખત છે ગામના લોકો ત્યાં આગળ આવે છે. 2-3 વખત એવું એને કર્યું અને 2-3 વખત છોકરો છે ગામના લોકો આવે તો જોરથી હસવા માંડે અને હસ્યા પછી જોર એવું કહે કે ભાઈ આ તો એક હું મજાક કરું છું. એટલે ગામના લોકો છે એ હવે પછી એને સિરિયસ નહીં લેતા નહોતા. જયારે બી કાંઈ પણ કહે તો એ ગામના લોકો છે એ માણસને એટલું બધું સાંભળતા નહોતા કે એ માણસને છે એ ઇગ્નોર કરતા હતા. તો પછી એક દિવસ શું થયું અચાનકમાં તો કે થોડી વારની અંદર જ છે ખરેખરની હકીકતની અંદર જ તે વરુઓ આવ્યા અને વરુઓ છે એ ભરવાડના છોકરા છે એને બૂમો પાડી. વરુ આવે એટલે ભરવાડના છોકરાએ બૂમો પાડી કે ભાઈ અહીંયા વરુ આવ્યા છે. પણ ગામના લોકો છે એ એની મદદ કરવા માટે આવ્યા નહીં. શું કામ? તો કે ગામના લોકોને એવું લાગતું હતું કે હવે આને તો આવી આદત પડી ગઈ છે બધા સાથે મજાક કરવાની, તો એ જયારે બી આવી રીતે મજાક કરે તો આપણે કઈ થોડા નવરા બેઠા છીએ કે જયારે મજાક કરે ત્યારે આપણે દોડીને એને બચાવવા માટે જતા રહીએ. પણ હકીકતની અંદર એવું હતું નહીં. હકીકતની અંદર ત્યાં આગળ વરુ આવ્યા હતા. તો ભરવાડનો છોકરો છે એ ગામમાં જઈને પણ બધા ગામના લોકોને એવી વિનંતી કરે છે કે ભાઈ તમે આવો અને મારા જે ઘેટા છે એને બચાવો, વરુને ભગાવવામાં મારી મદદ કરો. પણ ગામના લોકોએ એનું કાંઈ સાંભળ્યું નહીં અને જે વરુ છે એને બધા જ ભરવાડના છોકરાના ઘેટા ખાઈ ગયા.
સ્ટોરી સમજાય ગઈ બધાને? હા મિસ. હા ઓકે, તો હવે છે આપણે આ જે લેસન છે રીડિંગ રાઇટિંગ છે એનું આપણે ગુજરાતીની અંદર ટ્રાન્સલેશન કરીએ એટલે કે ભાષાંતર કરીએ. તો કે વન્સ અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એકવાર એક ભરવાડનો છોકરો હતો, ઈ ક્યાં ગયો? જંગલમાં ગયો. હી વોચ્ડ હિઝ ફ્લોક ઓફ શીપ ધેર. ઈ ત્યાં આગળ એનો જે ઘેટાનું ટોળું છે ત્યાં આગળ એનું ધ્યાન રાખતો હતો. બપોરે હી વોઝ બોર્ડ ઇન ધી આફ્ટરનૂન, એટલે કે બપોરના સમયે છે એને કંટાળો આવતો હતો. હી હેડ અ ટ્રિક ફોર ફન, એટલે એની પાસે મજાક કરવા માટેની એક યુક્તિ સૂજી. શું કર્યું એણે? તો કે હેલ્પ હેલ્પ હી ક્રાઇડ, મદદ કરો મદદ કરો ની બૂમો પાડી. વુલ્ફ વુલ્ફ આઈ એમ ઇન ડેન્જર, વરુ વરુ હું જોખમમાં છું, આવું એણે કીધું. પછી તો કે સેકન્ડ પેરેગ્રાફ ની અંદર છીએ તો કે ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ. તો કે ગામના લોકો છે એ બધા ગામના લોકોએ એની બૂમો સાંભળી. દે કેમ રનિંગ ધેર, એ લોકો છે ત્યાં આગળ દોડતા આવ્યા. ગામના લોકો ત્યાં આગળ દોડતા આવ્યા. ધ શેપર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ, ભરવાડનો છોકરો છે એ બોલ્યો અને કીધું, એને એમ કીધું કે ધેર આર નો વુલ્સ, ઇટ વોઝ જસ્ટ ફન, કે અહીંયા આગળ છે કોઈ વરુઓ છે નહીં, હું ખાલી બધા સાથે મજાક કરું છું. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક, ગામના લોકો છે બધા ગામના લોકો પોતાના કામે પાછા ફર્યા. પછી બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ થ્રી મોર ટાઈમ્સ, પણ ભરવાડના છોકરાએ વધુ 3 વાર વરુ વરુની બૂમો પાડી. થ્રી મોર ટાઈમ્સ ધ વિલેજર્સ કેમ ધેર, હજી વધારે વખત વધુ 3 વાર ગામના લોકો પણ ત્યાં આગળ આવ્યા. એન્ડ થ્રી મોર ટાઈમ્સ ધ બોય લાફ્ડ, અને હજી વધુ 3 વખત છે એ છોકરો હસ્યો. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક, એને એવું લાગ્યું હતું કે આ એક બહુ સારી મોટી રમૂજ છે. ધ વિલેજર્સ ડીડ નોટ, પણ ગામના લોકોને એવું લાગતું ન હતું કે આ એટલી સારી મજાક છે, આવું કરવું જોઈએ નહીં. પછી તો કે ફોર્થ પેરેગ્રાફ ની અંદર એવું લખ્યું છે કે સૂન આફ્ટર સમ વુલ્વ્સ રિયલી કમ, એ થોડી વારની અંદર જ છે ખરેખર વરુઓ આવ્યા. ધ શેપર્ડ બોય ક્રાય વુલ્ફ વુલ્ફ બટ ધ વિલેજર ડીડ નોટ કમ, જે ભરવાડનો છોકરો છે એને વરુઓ વરુઓની બૂમ પાડી પણ ગામના લોકો ત્યાં આવ્યા નહીં. ધ બોય રેન ટુ ધ વિલેજ, બોય છે એ છોકરો છે એ ગામની અંદર દોડતો દોડતો ગયો. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ, એણે ગામના લોકોને વિનંતી કરી. ધ વિલેજર્સ સેડ વી આર નોટ ફૂલ્સ એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ, એટલે ગામના લોકોએ એવું કીધું કે અમે મૂર્ખ નથી કે અમે જેટલી વાર પણ જોઈએ એટલી વખત તું જ્યારે બી બૂમો પાડ ત્યારે અમે તારી સાથે આવી. અને છોકરા એ છે એ એના બધા ઘેટાઓને ખોઈ નાખ્યા, એના બધા ઘેટાઓ છે વરુ ખાઈ ગયા. આની અંદર છે કોઈને કોઈ ક્વેરી, કોઈને કોઈ ક્વેશ્ચન? મિસ. સમજાઈ ગયું છે બધાને? હા મિસ. વેરી ગુડ. તો હવે પાછું એક વખત રીડિંગ કરી લઈએ. હા મિસ કરી. ઓકે, કોનો રોલ નંબર નથી આવ્યો રીડિંગમાં? કોનો નંબર નથી આવ્યો રીડિંગ કરવામાં? રોલ નંબર 30. રોલ નંબર 30 છે. રોલ નંબર 36. રોલ નંબર 36. રોલ નંબર 23. મિસ સે પણ જવાબ નથી આપતી. હા, તે પણ જવાબ નથી આપતી. રોલ નંબર 23. કે રોલ નંબર 17 નો ટર્ન આવી ગયો છે. હા.
Roll number 38. મિસ એનો ટર્ન આવી ગયો. Okay, no issues. Roll number 17, read it again. ફરીથી રીડ કર બેટા, ફર્સ્ટ પેરેગ્રાફ. મિસ 38 નો વારો હા નથી યસ આવ્યો. મિસ 38 યસ નો મિસ. નથી આવ્યો તને? એક મિનિટ મિસ બેટા. 38 નો નથી આવ્યો તને? ના મિસ નથી આવ્યો. ઓકે બેટા, 17. ફર્સ્ટ પેરેગ્રાફ રીડ કરો. હા મિસ. On is a Once, shop. once, A once ના કહેવાય બેટા, once કહેવાય. once once a shop Shepherd boy, shepherd boy what to went, the went, then jungle. went to the He jungle. went in the jungle. He ate Watched, with watched, what is flock flock, of sheep. The there. sheep there. He have a He grew was, in the he he was was bored in the born in the afternoon. afternoon. He had a trick for few Fun. help He had a trick for fun fun. help woof woof woof. I Wolf, am an wolf, wolf, wolf. wolf. I am an dan din. Danger. सेकंड पैराग्राफ भी तू रीड कर दे बेटा. The people મિસ હું રેડી છું. the people in the village heard મિસ આ 50 રોલ નંબર વાંચે છે. हाँ 50 રોલ નંબર વાંચે છે. कयो रोल नंबर? 1550. ओके बेटा, नो इश्यू. रीड करो बेटा. How people is in the village heard this Shouts. they come running they the shepherd boy laughing the same. Laugh There and are said, no and there are no wolves. wolves. It is just It fun. was. ओके, थर्ड पैराग्राफ कौन रीड कर से बेटा? मिस मैं करूं. ओके बेटा, करो. The villagers went back their work, but the shepherd boy cried there, and 3 more times the boy laughed. He thought it was a great joke. The villagers did not. Soon after, Miss बस बेटा, Achella, लास्ट पैराग्राफ कोई बीजा रीड कर से बेटा. મિસ રોલ નંબર 70. हाँ ओके, करो આવ્યા? बेटा. જસ્મીન આવ્યા? હા મિસ. અલે કર. ક્યાંથી કરવાનું શરૂ કર? Soon after, fourth paragraph થી કરવાનું છે બેટા. soon after some wolves really came. Wolves. Soon after, some wolves Some wolves really came. really came. The Shepherd the boy the shepherd boy cried, 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 wolf, wolf. But the villagers did not come. The boy ran to the villain. hmm? He
He requested requests the villagers villagers, side beta, villagers nahi, villagers side. We are not fools. And the fools. boy, We are not fools. we are not fools. And the boy lost all has Lost. And the boy lost lost. lost all sheep. his sheep. ઓકે, વેરી ગુડ. હવે આની અંદર કોઈને કોઈ ક્વેરી છે, ક્વેશ્ચન્સ છે? નહીં. બધાને સમજાઈ ગયું છે લેસન? મિસ હા. બધાને વર્ડ સમજાઈ ગયા છે? કોઈ એવા વર્ડ કે જે તમને ન સમજમાં આવ્યા હોય? બધા વર્ડ સમજાઈ ગયા છે ને બેટા? હા. ઓકે, તો હવે જે આપણે આગળ એક પોએમ બાકી રાખી હતી ઇન્સી વિન્સી સ્પાઈડર વાળી, એ પોએમ ના હાર્ડ વર્ડ છે એ પહેલા નોટ ડાઉન કરી લઈએ, પછી આગળ આપણે પોએમ એક્સપ્લેન કરશું. બુક પેન લઈ લો બધા ફટાફટ. મિસ કેમાં લખવાનું છે? રફ બુકમાં. હા મિસ. શરૂ કરી દો બેટા. ઓકે, ફર્સ્ટ વર્ડ છે સ્પાઈડર, SPIDER. સ્પાઈડર એટલે કરોળિયો. SPIDER. સ્પાઈડર એટલે કરોળિયો. SPIDER. સ્પાઈડર એટલે કરોળિયો. એના પછી છે ક્લાઇમ્બ, CLIMBED. ક્લાઇમ્બડ. climbed up, CLIMBED. climbed up. climbed up એટલે ઉપર ચડવું. હા, ઓકે મેમ. મિસ લાઈનમાં લખવાનું છે કે નીચે નીચે લખતું જવાનું? નીચે 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 climbed up, CLIMBED. climbed up એટલે ઉપર ચડવું. CLIMBED. climbed up એટલે ઉપર ચડવું. એના પછી છે સ્પાઉટ, SPOUT. સ્પાઉટ એટલે નાળચું. SPOUT. સ્પાઉટ એટલે નાળચું. માળચું ને મિસ. નાળચું. નાચું. નાળચું, નાચવું નહીં, નાચવું એટલે ડાન્સ. નાળચું. નાલચું. નાળચું, અળ. નાળચું. હા, ઓકે. SPOUT. સ્પાઉટ એટલે નાળચું. એના પછી છે ડાઉન, DOWN. DOWN. ડાઉન એટલે નીચે. DOWN. ડાઉન એટલે નીચે. DOWN. ડાઉન એટલે નીચે. એના પછી છે કેમ, CAME. કેમ. CAME. કેમ એટલે આવ્યું. CAME. કેમ એટલે આવ્યું.
CAME કેમ એટલે આવ્યું. એના પછી છે રેન, RAIN, રેન એટલે વરસાદ. RAIN, રેન એટલે વરસાદ. RAIN, રેન એટલે વરસાદ. RAIN, રેન એટલે વરસાદ. એના પછી છે વોશ્ડ, WASHED, વોશ્ડ એટલે ધોઈ નાખવું અથવા તો વહાવી દેવું. WASHED, વોશ્ડ એટલે ધોઈ નાખવું અથવા વહાવી દેવું. WASHED, વોશ્ડ એટલે ધોઈ નાખવું અથવા વહાવી દેવું. બે માંથી ગમે એક લખવાના કે બે? બંને લખવાના છે. WASHED, વોશ્ડ એટલે વહાવી નાખવું અથવા તો ધોઈ નાખવું. WASHED, વોશ્ડ એટલે ધોઈ નાખવું અથવા વહાવી દેવું. એના પછી છે સન, SUN, સન એટલે સૂર્ય. SUN, સન એટલે સૂર્ય. SUN, સન એટલે સૂર્ય. SUN, સન એટલે સૂર્ય. એના પછી છે ડ્રાઈડ, DRIED, ડ્રાઈડ એટલે સૂકવેલું. 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 એના પછી છે અગેન, AGAIN, અગેન એટલે ફરીથી. AGAIN, અગેન એટલે ફરીથી. AGAIN, અગેન એટલે ફરીથી. AGAIN, અગેન એટલે ફરીથી. બધા હાર્ડ વર્ડ્સ હું હજી એક વખત રીડ કરું છું, જેને બાકી હોય એ લખી લેજો. પહેલો હાર્ડ વર્ડ છે સ્પાઈડર, SPIDER, સ્પાઈડર એટલે કરોળિયો. SPIDER, સ્પાઈડર એટલે કરોળિયો. એના પછી છે ક્લાઇમ્ડ અપ, CLIMBEDUP, CLIMBEDUP, ક્લાઇમ્ડ અપ એટલે ઉપર ચડવું. CLIMBEDUP, ક્લાઇમ્ડ અપ એટલે ઉપર ચડવું. એના પછી છે સ્પાઉટ, SPOUT, SPOUT, સ્પાઉટ એટલે નાળચું. SPOUT, સ્પાઉટ એટલે નાળચું. SPOUT, સ્પાઉટ એટલે નાળચું. એના પછી છે ડાઉન, DOWN, ડાઉન એટલે નીચે. DOWN, ડાઉન એટલે નીચે. DOWN, ડાઉન એટલે નીચે. એના પછી છે કેમ, CAME, કેમ એટલે આવવું, આવ્યું.
CAME કેમ એટલે આવ્યું. એના પછી છે રેન, RAIN, રેન એટલે વરસાદ. RAIN, રેન એટલે વરસાદ. RAIN, રેન એટલે વરસાદ. એના પછી છે વોશ્ડ, WASHED, વોશ્ડ એટલે ધોઈ નાખવું અથવા વહાવી દેવું. WASHED, વોશ્ડ એટલે ધોઈ નાખવું અથવા વહાવી દેવું. WASHED, વોશ્ડ એટલે ધોઈ નાખવું અથવા તો વહાવી દેવું. એના પછી છે સન, SUN, સન એટલે સૂર્ય. SUN, સન એટલે સૂર્ય. SUN, સન એટલે સૂર્ય. એના પછી છે ડ્રાઇડ, DRIED, ડ્રાઇડ એટલે સૂકવેલું. ડ્રાઇડ, DRIED, ડ્રાઇડ એટલે સૂકવેલું. DRIED, ડ્રાઇડ એટલે સૂકવેલું. એના પછી છે અગેન, AGAIN, અગેન એટલે ફરીથી. AGAIN, અગેન એટલે ફરીથી. AGAIN, અગેન એટલે ફરીથી. લખાઈ ગયા છે બધાને હાર્ડ વર્ડ્સ? યસ મિસ. બાકી છે કોઈ? બધાને. હા, રોલ નંબર 33 વાળી આવી. મિસ કોણ બાકી? રોલ નંબર 33 વાળી આવી. શું કહો છો? મિસ કોણ બાકી? કોઈને નથી બાકી ને? તો હવે પેલું સ્ટુડન્ટ કઈ હતી જેનો એકવાર બી રીડિંગમાં ટર્ન નથી આવ્યો? રોલ નંબર 30 રોલ હતું નંબર લગભગ. 30. છે રોલ નંબર 30? હા મિસ, રોલ નંબર 30. યસ મિસ. બેટા પોએમ રીડ કર જે સ્ક્રીન પર જોવાય છે. હા. યસ મિસ. It's a with sea spider clambed up the spot. Down સ્પાઉટ, came સ્પાઉટ બેટા સ્પાઉટ. spout. Down came the red and washed Washed, the washed, washed washed, washed the spider out. Out came the sun and dried up all the rain. It's a witty spider climbed up the climbed up, spot again. climbed up, Climbed up the spout again. the spout again. બરાબર છે? તો હવે આ પોએમ છે. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ્ડ ધ સ્પાઈડર આઉટ. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. શું પેલી લાઈનની અંદર શું કહે છે? તો કે ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ. એક નાનકડો એવો કરોળિયો છે એ નાળચામાં ઉપર ચડી રહ્યો છે. નાળચાની અંદર ઉપર ચડી રહ્યો છે અને કરોળિયો જ્યારે બી ઉપર ચડતો હોય છે ત્યારે એને ખૂબ મહેનત પડે. ઘણી બધી વાર નીચે પડે, પછી પાછો ઉપર ચડવાનો પ્રયાસ કરે. નીચે પડે, ઉપર ચડવાનો પ્રયત્ન કરે, એ ત્યાં સુધી પ્રયત્ન કરતો રહે જ્યાં સુધી એ ઉપર ચડી ન શકે. પછી શું છે? તો કે ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ ધ સ્પાઈડર આઉટ.
વરસાદ આવ્યો અને નીચે જે કરોળિયો છે એને વહાવી દીધો, બહારની સાઈડ વહાવી દીધો, નાળચાની બહાર નીકાળી દીધો. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ ધ સ્પાઈડર આઉટ. વરસાદ આવ્યો અને એના કારણે છે કરોળિયો છે વરસાદના પાણીની અંદર વહી ગયો. પછી છે આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન. આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન. પછી તો કે થોડા સમય પછી સૂર્ય ઉગ્યો અને સૂર્યના કિરણોના લીધે, સૂર્યના પ્રકાશને લીધે, તડકાના લીધે જેટલું પણ પાણી હતું એ બધું પાણી સુકાઈ ગયું. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ અગેન. એટલે વરસાદ આવ્યો, સૂર્ય બહાર આવ્યો અને એના કારણે પાણી સુકાઈ ગયું અને પછી જે નાનકડો એવો કરોળિયો છે એ ફરીથી નાળચામાં ઉપર ચડ્યો. સમજાઈ ગઈ બધાને પોએમ? ગર્લ્સ? એટલે શું થાય? હા, નાળચા એટલે શું થાય? નાળચા એટલે આપણે નાળું, જે ગટરનું નાળું હોય ને, ગટરનું પાણી જ્યાંથી નીકળતું હોય ને એને નાળચું કહેવાય. ડ્રેનેજ લાઈન, ઇંગ્લિશની અંદર એને ડ્રેનેજ લાઈન કહેવાય બેટા. સમજાઈ ગયું છે બધાને બેટા? કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરીઝ? ઓકે, તો આજે જે હાર્ડવર્ડ્સ કરાવ્યા છે એ બધા હાર્ડવર્ડ્સ તમે તમારી ફેરબુક ની અંદર લખી લેજો અને રફબુક ની અંદર લખી લેજો. ટોટલ તમે 2 વખત હાર્ડવર્ડ્સ હોમવર્ક ની અંદર લખશો, બરાબર છે? હોમવર્ક ની અંદર ટોટલ 2 વખત હાર્ડવર્ડ્સ લખવાના છે. એક વખત ફેરબુક ની અંદર અને એક વખત રફબુક ની અંદર. હા, ફેરબુકમાં? એકવાર ફેરબુકમાં અને એકવાર રફબુકમાં. ઓકે, અને કાલે જે છે આપણે આની જે એક્સરસાઇઝ છે સ્વાધ્યાય પોથીની અંદર, એ એક્સરસાઇઝ આપણે આગળ કરશું કન્ટિન્યુ, બરાબર છે? ઓકે મિસ. ઓકે બેટા, બાય બાય, ટેક કેર. બાય બેટા, બાય. બાય બાય મિસ. બાય બાય.